હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું મોહનથાળ. તો તેના માટે મેં લીધું છે 2 વાટકા ચણાનો લોટ, 1 વાટકો ગોળ અને ઘી. તો તેના માટે આપણે પહેલાં લઈશું થોડું દૂધ અને તેમાં ઘી રાખીને થોડું ગરમ કરવા દઈશું. જે લોટ છે તેમાં નાખવા માટે. તો ઘી ને દૂધ ગરમ ઉફાળો આવે ત્યાં સુધી થોડી વાર ગરમ થવા દઈએ. હવે એ 2 જે વાટકા લીધા હતા ચણાના લોટ, એમાં આપણે આ જે ગરમ કરેલું ઘી ને દૂધ છે મિક્સ કરી દઈએ. મિક્સ કરીને થોડું દબાવીને પછી રાખી દઈએ. જો આ રીતે લોટ થઈ જવો જોઈએ અને આ રીતે દબાવીને 10 મિનિટ સુધી આપણે રહેવા દઈશું. ઢાંકીને થોડી વાર રાખી મૂકશું 10 મિનિટ માટે. હવે એને ચમચીથી ઉખેડી લઈશું અને ખમણીમાં ક્રશ કરી લઈશું, એટલે એકદમ બારીક પાવડર જેવું થઈ જાય. આ રીતે બધું મેં ધીરે ધીરે કરી લીધું હતું. જો કેવું દેખાય છે, ભાખરીનો જાડો લોટ હોય એવું દેખાશે. હા, આવું મિક્સર રેડી કરવાનું છે. હવે પેનમાં આપણે ઘી લઈશું. બધું નથી નાખવાનું, થોડું નાખવાનું છે પહેલાં. અને મિક્સ કરેલો ચણાનો લોટ અને દૂધવાળો ઘીવાળો લોટ. હવે ધીરે ધીરે આપણે મિક્સ કરી દઈશું. પાછું થોડું ઘી એડ કરશું. આ રીતે કન્ટિન્યુઅસ આપણે ચલાવતું રહેવાનું છે. અને થોડું ગરમ થાય પછી તેમાં 1 વાટકો તમારે મલાઈ એડ કરવી હોય તો કરી શકો છો, ન કરવી તો સ્કીપ કરી શકો છો. આ રીતે લાલ ટેક્સચર થવું જોઈએ. અને પછી ગોળ નાખવાનો છે તમારે ટેસ્ટ પ્રમાણે. તમે મોળું ખાતા હોય તો મોળું, ગળ્યું ખાતા હોય તો એ પ્રમાણે ગોળ એડ કરીને પાછું મિક્સ હલાવતા જ રહેવાનું છે કન્ટિન્યુ. એ આપણે જે મિક્સર ગરમ થાય, શેકાય ત્યાં સુધીમાં આપણે એક થાળીમાં ઘી લઈને ગ્રીસ કરી લઈએ. હવે આપણું આ મોહનથાળનું ટેક્સચર એકદમ રેડી થઈ ગયું છે. થોડી વારમાં ઉતારી લઈશું. હવે ઉતારીને ગ્રીસ કરેલી થાળીમાં મૂકી દઈશું, પાથરી દઈશું. બરાબર તાવીથાથી સેટ કરી લઈશું થાળીમાં. તમારે જે સાઈઝ જોઈએ એ પ્રમાણે તમે. અને પછી વાટકાથી બરાબર સેટ કરી દઈશું. ઘી થોડું આ રીતે આપણે પછી સેટ કરી લઈશું. અને તેના પર કાજુ, બદામ, પિસ્તા જે બી તમારે એડ કરવું એ કરી શકો ગાર્નિશિંગ માટે. તો સરસ રીતે મોહનથાળ તૈયાર થઈ ગયો છે. અને હવે તેના ઢેફલા પાડી લઈશું. ચોરસ, ત્રિકોણ, જે આકારના પાડવા હોય, જે સાઈઝ રાખવી એ તમે રાખી શકો. એકદમ નાના ન પાડવા, અને તો નાના પાડશો તો પછી તૂટી જશે, એટલે થોડી મોટી સાઈઝ રાખવી. આ રીતે સરસ થઈ ગયો છે. અને મેં
1-2 કલાક સુધી ઠંડો રૂમ ટેમ્પરેચર પર રાખવા દીધો હતો, એટલે બરાબર સેટ થઈ ગયું છે. ખૂબ જ સરસ બન્યો છે મોહનથાળ. આ રીતે પછી ઠંડો થઈ ગયા પછી આપણે પીસ કાઢવાના, ધીરે ધીરે તૂટે નહીં એ રીતે. ખાવામાં બહુ જ સરસ બન્યો હતો. તો પસંદ આવ્યો તો વિડીયો શેર કરજો.